सीतारात्समारम्भं रामानन्दार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय सङ्कटहरण मङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत्। परमात्मने नमः। તત્વ ચિંતામણી ભાગ 6 હાલે છે. એમાં બતાવે છે કાલે આપણે જોઈ ભીષ્મ પિતામહ, આજે ચરિત્ર બતાવે છે ધર્મરાજ યુધિષ્ઠિરનું. મહારાજ યુધિષ્ઠિર પણ પિતામહ ભીષ્મની જેમ જ અત્યંત ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા. તેઓ સાક્ષાત ધર્મના અંશથી ઉત્પન્ન થયેલા હતા અને સાક્ષાત ધર્મના મૂર્તિમંત સ્વરૂપ હતા. તેથી જ તો લોકો તેને ધર્મરાજના નામે ઓળખે છે. તેમનામાં ધૈર્ય, સ્થિરતા, સહિષ્ણુતા, નમ્રતા, દયાળુતા અને અવિચળ પ્રેમ આદિ અનેક લોકોત્તર ગુણો હતા. તેઓ પોતાના શીલ, સદાચાર તથા વિચારશીલતાના કારણે બચપણથી જ અત્યંત લોકપ્રિય બની ગયા હતા. જ્યારે તેઓ ઘણા નાના હતા તે જ વખતે તેમના પિતા મહાત્મા પાંડુનો સ્વર્ગવાસ થઈ ગયેલ. તે વખતથી જ તેઓ પોતાના મોટા બાપા ધૃતરાષ્ટ્રને જ પોતાના પિતા તુલ્ય સમજીને તેમનો અત્યંત આદર સત્કાર કરતા અને તેમની કોઈ પણ આજ્ઞા ઉથાપતા નહીં. પરંતુ ધૃતરાષ્ટ્ર પોતાના કુટિલ સ્વભાવને કારણે તેમના ગુણોની પ્રશંસા સાંભળી મનમાં ને મનમાં તેમની ઈર્ષ્યા કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્ર પુત્ર દુર્યોધન એમ ઈચ્છતો હતો કે કોઈ પણ રીતે પાંડવો હસ્તિનાપુરથી દૂર ક્યાંય જતા રહે તો તેઓની ગેરહાજરીમાં તેઓના વારસાગત અધિકારને છીનવીને પોતે રાજા બની જાય. તેણે પોતાના આંધળા અને પ્રજ્ઞારહિત પિતાને આડું અવળું સમજાવી આ બાબતમાં મનાવી લીધા. ધૃતરાષ્ટ્રે પાંડવોને મેળો જોવા જવાને બહાને વારણાવ્રત મોકલવાની દરખાસ્ત મૂકી. પાંડવોએ એ વાત તેમની આજ્ઞા માની સ્વીકારી લીધી, કોઈ વિરોધ કર્યો નહીં અને પાંચેય ભાઈઓ પોતાની માતા કુંતીની સાથે ચૂપચાપ વારણાવત જતા રહ્યા. અને ત્યાં તેમને જીવતા સળગાવી દેવા માટે દુર્યોધને એક લાક્ષાગૃહ તૈયાર કરાવેલ. એમાં જ તેમને રહેવાની આજ્ઞા કરવામાં આવી. વિદુરજીની મદદથી તેઓ ત્યાંની એ ભયંકર આગમાંથી જીવ બચાવી ભાગ્યા અને જંગલનો આશ્રય લીધો. પાછળથી કૌરવોએ તે સૌને મરી ગયેલા સમજીને હસ્તિનાપુરની ગાદી પર અધિકાર કરી લીધો. ભગવાનના અંશથી જ આવેલા હતા. અર્જુન હતો એ કઈ અલગ નહોતો, કેમ કે નરનારાયણનો જે અવતાર થયો હતો એમાં નર કયો તો એ અર્જુન હતો, નારાયણ કયો તો કૃષ્ણ ભગવાન હતા. બરોબર. છતાંય જો આવડાને મૃત્યુલોકમાં આવ્યા હોય ને આવા કષ્ટી વેઠવી પડ્યું હોય, દુઃખ વેઠવું પડ્યું હોય તો આપણે કઈ મોટા હાવ ન કહેવાય, કઈ ન કહેવાય. તો આપણે ત્યાં કઈ પણ ઈ માર્ગે હાલ્યા હોય, સત્યના માર્ગે હાલતા હોય તો જીવનમાં કષ્ટી તો આવે, 100% આવે. કેમ કે માર્ગ જ એવો હશે. તમે જ્યાં સુધી ઓલા હોનું હોય ને તપાવો નહીં ત્યાં સુધી સમક ન આવે. એને તપાવવું તો પડે ને તો થાય. આપણે ઘડીકમાં હાર માની લઈએ. શું થાય કે ભગવાન હામું ન જોતો, પણ તમારી પેલા કસોટી તો થાવી પડે ને, પછી થાય. કેમ કે આ કઈ 5 દિનની રમત તો છે ને, તો દુનિયાની તમે તો વ્યાજ આવો પણ તમારી કીર્તિ અનંત જન્મો સુધી રહી જાય ને. આ બજરંગદાસ બાપા થઈ ગયા હજી કેટલા સમય હાલે એ ક્યાં આપણને ખબર છે. યુગો વ્યા જાય કે ભાઈ અહીંયા એક સંત થઈ ગયેલા છે, કીર્તિ રહી ગઈ ને. એટલે ભજન સામાન્ય વસ્તુ નથી. માણસો એને નાનું સમજી લીધું. આપણે ગણતરી નથી. હા, નબળાઈ છે, આપણી ગણતરી નથી. અને ધર્મને નામે કોઈ પણ હાલતું હોય તો ધર્મરાજ યુધિષ્ઠિર હતા એ જયારે છેલ્લો સમય આવી ગયો, અહીંથી પાંડવો બધા કૃષ્ણ ભગવાન સ્વધામ વયા ગયા અને આવડા પાંચે ભાઈઓ દ્રૌપદી સાથે આપણે સ્વર્ગારોહિણી હિમાલયમાં વયા ગયા. તો બધા એક 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 કરતા નહોતા ખડી ગયા. છેલ્લે ધર્મરાજ યુધિષ્ઠિર એક જ વધ્યા હતા.
કેટલાક દિવસો પછી દ્રૌપદીના સ્વયંવરમાં જ્યારે પાંડવોનું રહસ્ય ખુલ્યું અને ધૃતરાષ્ટ્ર પુત્રોને ખબર પડી કે પાંડવો હજુ જીવે છે, ત્યારે ધૃતરાષ્ટ્રે વિદુરજીને મોકલીને પાંડવોને હસ્તિનાપુર બોલાવી લીધા અને પોતાના પુત્રો સાથેનો તેમનો વિરોધ શાંત પડે તે માટે અડધું રાજ્ય લઈ ખાંડવ પ્રસ્થમાં રહેવાનો પ્રસ્તાવ મૂક્યો. યુધિષ્ઠિરે તેમની આ આજ્ઞા પણ સ્વીકારી લીધી અને પોતાના ભાઈઓ સાથે ખાંડવ પ્રસ્થમાં રહેવા લાગ્યા. ત્યાં તેમણે પોતાની એક અલગ રાજધાની વસાવી, જેનું નામ હતું ઇન્દ્રપ્રસ્થ રાખવામાં આવ્યું હતું. ત્યાં તેમણે એક રાજસૂર્ય યજ્ઞ પણ કર્યો અને જેમાં મોટા મોટા રાજાઓને આવીને તેમને અતિ કિંમતી ભેટો આપીને યુધિષ્ઠિરનો પોતાના સમ્રાટ તરીકે સ્વીકાર કર્યો. અડધું તો આપ્યું હતું પણ દુર્યોધનને શાંતિ તો નહોતી. એટલે આપણું એવું છે, આપણે પણ દુર્યોધનમાં ફેર ન જાતો. ભગવાને આપ્યું તાકે એટલું નહીં, હજી થોડુંક એમ. એટલામાં સંતોષ માનીને ઘણું આપ્યું. આપણે સવારમાં જાગીને કઈ કાંઈ ના આપ્યું, ભગવાને ન આપ્યું તેમ ખાવ ક્યાં 3 ટાઈમ. ઘણા એવા છે કે ભૂખ્યા હોઈ જાય. પૂછજો, આવી ઠંડીમાં ઓઢવાનું ન હોય, પેલા કેમ ક્યાં લીરા કટકા આન તેન મળ્યો ને એમ ઓઢીને સૂતા હોય, કાં તો કઈક જગવીને સૂતા હોય, એમ કરીને નીંદર આવે. અને નીંદર બધાને હરખી આવે, પછી એમાં કોઈ નાગા પછી ગોસા વધુ ન આવતી કે ભાઈ કરોડપતિ હોય તો હરખી આવે, રોડપતિ હોય તો હરખી આવે. ધૃતરાષ્ટ્ર પુત્રોએ તેમને ત્યાં પણ શાંતિથી રહેવા ન દીધા અને તેમનો ત્યાંનો વૈભવ જોઈને દુર્યોધન ઈર્ષ્યાથી બળવા લાગ્યો. તેણે એક વિશાળ સભાભવન તૈયાર કરાવી પાંડવોને જુગાર માટે આમંત્રણ મોકલ્યું. જુગારને ખરાબ સમજતા હોવા છતાંય તેણે ધૃતરાષ્ટ્રની આજ્ઞા સમજી યુધિષ્ઠિરે તે આમંત્રણનો સ્વીકાર કરી લીધો અને ત્યાં દુર્યોધનના મામા શકુનીની કપટ નીતિની રમતથી પોતાનું સર્વસ્વ હારી ગયા અને ત્યાં સુધી કે ભરી સભામાં રાજરાણી દ્રૌપદીની લાજ લૂંટવાનો પ્રયાસ કરી અત્યંત માનહાનિ કરવામાં આવી. તેમ છતાંય યુધિષ્ઠિરનો ધૃતરાષ્ટ્ર તરફનો ભાવ જેમનો તેમ રહ્યો. કેવી કસોટી આવી ગઈ કે પોતાની પત્નીને દાવ માથે મૂકી દેવી પડી. ધર્મ માટે આવું થઈ જાય ક્યારેક ક્યારેક. આપણે એવો સમય તો ક્યારેય નહીં આવે, પણ આપણે પોતે નથી સક્ષમ થઈ શકતા. દાવ માથે તો મૂકવાની બહુ વાત દૂર રહી, પોતે સક્ષમ નથી થઈ શકતા. ધૃતરાષ્ટ્રે પણ તેમનું બધું ધન અને રાજ્ય પાછું આપ્યું અને તેમને ઇન્દ્રપ્રસ્થ પાછા મોકલી આપ્યા, પરંતુ દુર્યોધનથી એ સહન ન થઈ શક્યું. તેણે ધૃતરાષ્ટ્રને સમજાવી પટાવીને પાંડવોને ફરી દૂત મોકલી હસ્તિનાપુર તેડાવવાની અને વનવાસની શરત પર જુગાર રમવાની દરખાસ્ત ધૃતરાષ્ટ્ર પાસે જ મુકાવી. જુગારના દુષ્પરિણામને યુધિષ્ઠિરે એક વખત જોઈ ચૂક્યા હતા, પણ પોતાના પિતા તુલ્ય ધૃતરાષ્ટ્રની આજ્ઞાને તેઓ ટાળી ન શક્યા. આ વખતે પણ યુધિષ્ઠિર જ હાર્યા અને પરિણામે તેમણે સઘળું છોડી પોતાના ભાઈઓ તથા રાજરાણી દ્રૌપદી સાથે 12 વર્ષ સુધી વનવાસ અને 13મા વર્ષના અજ્ઞાતવાસ માટે જવું પડ્યું. હવે પિતાના આજ્ઞા પાલન રૂપ ધર્મના નિર્વાહ માટે તેમણે આ બધું સુપસાપ સહન કરી લીધું. ધન્ય છે પિતૃભક્તિ. મહારાજ યુધિષ્ઠિર ખૂબ જ ધર્મભીરુ તથા સહનશીલ હતા. તેઓ બીજી બધી હાનિ સહન કરી શકતા હતા, પણ ધર્મની હાનિ તેમનાથી સહન થઈ શકતી ન હતી. તેઓ જ્યારે પહેલી વખત જુગારમાં પોતાના સારે ભાઈઓ, પોતાની જાત તથા દ્રૌપદી પણ હારી ગયા અને કૌરવો ભરી સભામાં દ્રૌપદીનો તિરસ્કાર કરવા લાગ્યા, તે વખતે ધર્મશાપથી બંધાયેલા હોવાને કારણે તેઓ કંઈ ન બોલ્યા અને બધું જ ભૂગે બોયે સહન કરી લીધું. કોઈ સામાન્ય માણસ પણ પોતાની નજર સામે પત્નીની આ પ્રકારે થતી દુર્દશા સહન ન કરી શકે. તેમના ભયથી ભીમ તથા અર્જુન વગેરે ભાઈઓ પણ કંઈ જ ન બોલ્યા અને સમસમીને બેસી રહ્યા. તેઓ ધારત તો બળપૂર્વક એ અમાનુષી અત્યાચારને અટકાવી શકે એટલા સમર્થ હતા, પરંતુ તેઓ એમ સમજીને ચૂપ રહ્યા કે ધર્મરાજ સ્વેચ્છાપૂર્વક દ્રૌપદીને દાવ પર લગાવીને હારી ગયા છે, તો તેમના દેખતા જો કોઈ દ્રૌપદીની સામે આંખ ઊંચી કરી જુએ તો પણ તેને જીવતા રહેવું ભારે પડી જાય. કેમ કે આ પાસે એવા હતા ને, એકથી એક સળિયાતા હતા. કદાચ કોઈની તાકાત નહોતી એ સમયમાં કાંઈ આમાં કોઈ પડે, પણ છતાંય ધર્મને માટે કાંઈ નહોતા બોલ્યા. એવો બલિષ્ઠ તેમજ તેજસ્વી પાંડવોએ પોતાની નજર સામે જ દ્રૌપદીની દુર્દશા
દુર્દશાનો કશો જ પ્રતિકાર કર્યા વિના સહી લીધી. યુધિષ્ઠિરે એ પણ જાણતા હતા કે શકુનીએ તેમને કપટપૂર્વક જીત્યા, છતાં તેમણે પોતાની તરફથી ધર્મનો ત્યાગ કરવાનું ઉચિત ન સમજ્યું. તેમણે આ બધું સહન કરીને પણ સત્ય અને ધર્મની રક્ષા કરી. ધર્મ, પ્રેમ અને સહનશીલતાનું આનાથી મોટું ઉદાહરણ જગતના ઇતિહાસમાં જવલે જોવા મળશે. આવો કોઈ વ્યક્તિત્વ નહીં જોવા મળે. જ્યારે પાંડવો બીજી વાર પણ જુગારમાં હારી ગયા અને વનમાં જવા લાગ્યા ત્યારે હસ્તિનાપુરની પ્રજાને ખૂબ જ દુઃખ થયું. સૌ પ્રજાજનોએ કૌરવોની નિંદા કરવા લાગ્યા અને મોટી સંખ્યામાં નગરવાસીઓએ પોતાના ઘરબાર છોડીને તેમની સાથે જવા માટે પાછળ પાછળ ચાલવા લાગ્યા. કેવોય રાજા હશે ને કેવાય ભાઈ હશે કે પ્રજાને એની પાછળ હાલવું પડ્યું. એ વખતે યુધિષ્ઠિર કૌરવો વિરુદ્ધ એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો અને સૌને પ્રયત્નપૂર્વક સમજાવીને પાછા વાળ્યા. છતાંય ઘણા બ્રાહ્મણો જબરદસ્તી પૂર્વક તેમની પાછળ ચાલ્યા. એ વખતે ધર્મરાજને એ ચિંતા થઈ કે આટલા બધા બ્રાહ્મણો મારી સાથે આવી રહ્યા છે, તેમના ભોજનની શું વ્યવસ્થા થશે. તેમણે પોતાના કષ્ટની કોઈ ચિંતા ન હતી, પણ તેઓ બીજાનું કષ્ટ જોઈ પણ શકતા ન હતા. પોતે ભૂખ્યા રહી જાય પણ બીજાને ભૂખ્યા રાખવા બી નહોતા બોલે. અંતે તેમણે ભગવાન સૂર્યનારાયણની આરાધના કરીને એક એવું દિવ્ય પાત્ર પ્રાપ્ત કર્યું કે જેમાં પકાવેલું અન્ન અક્ષય થઈ જતું. એ પાત્રના પ્રભાવે જ જંગલમાં રહીને પણ તેઓ 100 બ્રાહ્મણ અતિથિઓને જમાડીને પછી જ પોતે ભોજન કરતા. આપણને અહીં શું સમજાઈ દીધું કે 5 જ હતા અને 100 બીજા હતા. એટલે ઘણી વસ્તુ એવી છે કે અમુક શાસ્ત્રોમાં અમુક આપણે અહીંયા સુધી પોગેલી નથી. એવું છે. વનવાસના કષ્ટ સહન કરતા કરતા તેમણે આતિથ્ય ધર્મનું યથાયોગ્ય પાલન કરી બતાવ્યું. મહારાજા યુધિષ્ઠિરના ધર્મપ્રેમથી જ આકર્ષિત થઈને મોટા મોટા અનેક મહર્ષિઓ તેમના વનવાસના સમય દરમિયાન તેમની પાસે આવતા રહેતા અને યજ્ઞ આદિ અનેક પ્રકારના અનુષ્ઠાનો કરતા રહેતા. મહારાજ યુધિષ્ઠિર અજાત શત્રુ તરીકે ઓળખાતા. વનમાં હતા તો મહારાજ જ હતા હો પાછા. હકીકતમાં તેમને કોઈ પણ સાથે વેર ન હતું. શત્રુ પ્રત્યે પણ તેમને સદા સદભાવ જ રહેતો. તેમની દ્રષ્ટિએ તો શત્રુ પણ સેવા અને સહાનુભૂતિને પાત્ર હતા. અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવો એ જ તો સંતોનું સૌથી મોટું લક્ષણ છે. ગોસ્વામી તુલસીદાસજી બતાવે છે, મહાદેવ પાર્વતીજીને કહે છે, ઉમા સંત કહી યહી બડાઈ, મંદ કરત જો કરઈ ભલાઈ. ગોસ્વામી તુલસીદાસજી આ ઉક્તિ મહારાજ યુધિષ્ઠિરના જીવનમાં બરાબર ચરિતાર્થ થતી હતી. એક સમયની વાત છે, પાંડવો જ્યારે દ્વૈત વનમાં હતા એ વખતે ઘોષ યાત્રાના બહાને રાજા દુર્યોધન પોતાના મંત્રીઓ, ભાઈઓ, રાણીવાસની સ્ત્રીઓ તથા અત્યંત મોટી સેનાને સાથે લઈ વનવાસી પાંડવોને પોતાના વૈભવના પ્રદર્શનથી દુઃખી કરવાના પાપી ઉદ્દેશ્યથી તે વનમાં પહોંચ્યો અને ત્યાં જલ કીડાના વિચારથી સરોવરના તટે પહોંચ્યો કે જ્યાં મહારાજ યુધિષ્ઠિર કુટીર બનાવીને રહેતા હતા. ન્યાય અને હક નોચ્યું. એ સરોવરને ગંધર્વોએ પ્રથમથી જ ઘેરી રાખ્યું હતું. દુર્યોધને તેઓને સામનો કરવો પડ્યો. બંને વચ્ચે ખૂબ જ ભયાનક અને રોમાંચક યુદ્ધ છેડાઈ ગયું, જેમાં વિજય ગંધર્વોનો થયો. તેમણે રાણીઓ સહિત દુર્યોધનને કેદ પકડી લીધો. જ્યારે મહારાજ યુધિષ્ઠિરને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તરત જ પોતાના ભાઈઓને આજ્ઞા કરી કે તમે સૌ સાથે મળી બળપૂર્વક દુર્યોધનને છોડાવી લાવો. ભલે તે આપણો દુશ્મન રહ્યો પણ અત્યારે તે આપત્તિમાં છે. હવે આનું કેટલું ખરાબ કર્યું તો આને એનું ખરાબ ન વિચાર્યું તોય સહાય આપી. આને ધર્મ કહેવાય. આ વખતે તો તેના અપરાધોને ભૂલીને તેને મદદ કરવી એ જ આપણો ધર્મ છે. શત્રુ છે તો શું થયું, અંતે છે તો આપણો ભાઈ જ ને. આપણે હોઈએ અને તેમની દુર્દશા થાય એ આપણાથી કેમ સાંખી શકાય. બસ પછી તો કહેવું શું, અર્જુને પોતાની બાણ વર્ષાથી ગંધર્વોના છક્કા છોડાવી દીધા અને દુર્યોધનને ભાઈઓ અને રાણીઓ સહિત એમની સુગાલમાંથી છોડાવ્યો.
દુર્યોધનની મેલીબુરા જોઈને ઇન્દ્રએ જ તેને બાંધીને લાવવા માટે ગંધર્વોને મોકલ્યા હતા. મહારાજ યુધિષ્ઠિરના વિશાળ હૃદયને જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. ધન્ય છે તેમની અજાત શત્રુતા. એક સમયની વાત છે. દ્રૌપદી એને આશ્રમમાં એકલી છોડીને પાંડવો વનમાં ગયા હતા. પાછળથી દુર્યોધનનો બનેવી સિંધુરાજ જયદ્રથ ત્યાં આવી ચડ્યો. દ્રૌપદીના અનુપમ રૂપ લાવણ્યને જોઈને તેનું મન બગડ્યું. તેણે દ્રૌપદી સમક્ષ પોતાનો પાપભર્યો પ્રસ્તાવ રજૂ કર્યો, પરંતુ દ્રૌપદીએ તેને તિરસ્કારપૂર્વક નકાર્યો. આથી તેણે દ્રૌપદીને ખેંચીને જબરજસ્તીપૂર્વક પોતાના રથમાં બેસાડી દીધી અને રથ દોડાવી મૂક્યો. પાછળથી પાંડવોને જ્યારે જયદ્રથની આ શૈતાની નિયતની ખબર પડી ત્યારે તરત જ તેઓએ તેનો પીછો કર્યો અને થોડી જ વારમાં તેને પકડી પાડ્યો. પાંડવોએ ઘડીના 6થા ભાગમાં તેની સેનાને હતી નહોતી કરી દીધી. પાપી જયદ્રથે ભયભીત થઈને દ્રૌપદીને રથમાંથી નીચે ઉતારી મૂકી અને પોતે જીવ બચાવવા ભાગ્યો. ભીમસેન તેનો પીછો કરી રહ્યો હતો. તરત જ પકડી લીધો અને ધર્મરાજ સમક્ષ ઉપસ્થિત કર્યો. ધર્મરાજે તેને પોતાનો સંબંધી જાણી દયાપૂર્વક જવા દીધો અને આ રીતે પોતાની અદ્ભુત દયાળુતા અને ક્ષમાશીલતાનો પરિચય આપ્યો. મહારાજ યુધિષ્ઠિર પ્રકાંડ વિદ્વાન, નીતિજ્ઞ અને ધર્મજ્ઞ તો હતા જ, તેમનામાં ક્ષમતા પણ અદ્ભુત હતી. એક સમયની વાત છે. જે વનમાં તેઓ રહેતા હતા ત્યાં એકવાર એક બ્રાહ્મણે પોતાના અરણીના મંથન કાષ્ઠને એક વૃક્ષની ડાળી પર રાખેલું. ત્યાં એક હરણ આવી ચડ્યું અને તે ડાળી સાથે પોતાનું શીંગડું ખંજવાળવા લાગ્યું. એમ કરતા પેલા બ્રાહ્મણનું અરણી કાષ્ઠ હરણના શીંગડામાં ભરાઈ ગયું અને હરણ તે લઈને ભાગી ગયું. હવે મંથન કાષ્ઠના અભાવે બ્રાહ્મણને પોતાના અગ્નિહોત્ર કાર્યમાં વિઘ્ન આવી પડ્યું. તેણે પાંડવો પાસે આવીને તેનું મંથન કાષ્ઠ પાછું મેળવી આપવા વિનંતી કરી. હવે ક્યાં હરણને ગોતવા જવું? ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના ચારેય ભાઈઓ સહિત પેલા હરણ પાછળ દોડ્યા, પરંતુ હરણ તો જોતામાં ઘણું દૂર જતું રહ્યું. પાંડવો દોડીને અત્યંત થાકી ગયા. તેમણે તરત જ તરસ પણ ખૂબ લાગી હતી. ધર્મરાજની આજ્ઞાથી નકુળ પાણીની શોધ માટે ગયો. થોડે દૂર તેણે એક જળાશય જોયું. તેની પાસે જઈને જેવો તે જળ પીવા જાય છે કે તરત જ તેને આકાશમાંથી એક ગેબી અવાજ સંભળાયો. પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ, પછી જ પાણી પીજે. પરંતુ નકુળને અત્યંત તરસ લાગી હતી, તેથી તેણે તે આકાશવાણીની પરવા ન કરી અને પરિણામે પાણી પિતા જ તે નિર્જીવ થઈ જમીન પર ઢળી પડ્યો. પછી ધર્મરાજે ક્રમશ સહદેવ, અર્જુન, ભીમસેન બધાને મોકલ્યા, પરંતુ એ લોકોની પણ એ જ દિશા થઈ. અંતે ધર્મરાજ પોતે સરોવરને કિનારે પહોંચ્યા અને તેમણે પણ એ જ અવાજ સાંભળ્યો અને પોતાના ભાઈઓને નિશ્ચેષ્ટ થઈ જમીન પર પડેલા જોયા. એટલામાં તો તેણે એક વિશાળ કાય યક્ષને પોતાની સામે ઉભેલો જોયો. તે યક્ષે યુધિષ્ઠિરને કહ્યું, મારા પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના પાણી પીવાને કારણે તમારા ભાઈઓની આ દશા થઈ છે. જો તમે પણ અનધિકૃત ચેષ્ટા કરશો તો તમારી પણ આ જ દશા થશે. યુધિષ્ઠિર તેના પ્રશ્નોના ઉત્તર આપવા તૈયાર થઈ ગયા. યક્ષે તેમણે જે પ્રશ્નો પૂછ્યા તે બધાના યોગ્ય ઉત્તર આપીને તેમણે યક્ષના મનનું સારી રીતે સમાધાન કર્યું. યુધિષ્ઠિરના જવાબોથી પ્રસન્ન થઈ યક્ષે કહ્યું, રાજન, તમારા આ ભાઈઓમાંથી જે કોઈ એકને તમે પુનર્જીવિત કરવાનું કહો તેને હું જીવિત કરી આપું. ધર્મરાજે નકુળને જીવિત કરી આપવાનું કહ્યું. તેમ કહેવાનું કારણ પૂછતા તેમણે કહ્યું કે મારા પિતાજીને 2 પત્નીઓ હતી, કુંતી અને માંદ્રી. મારી દ્રષ્ટિએ એ બંને સમાન છે. હું ઈચ્છું છું કે તેઓ બંને પુત્રવતી રહે. કુંતીનો પુત્ર હું તો છું જ, તેથી માંદ્રીનો એક પુત્ર પણ જીવતો રહે તેમ હું ઈચ્છું છું. તેથી મેં ભીમ કે અર્જુનને બદલે નકુળને જીવતા કરવાની પ્રાર્થના કરી. યુધિષ્ઠિરની બુદ્ધિમત્તા તથા ધર્મશીલતાની પરીક્ષા કરવા માટે સ્વયં ધર્મની જ આ લીલા હતી. તેમની આવી અદ્ભુત ક્ષમતા જોઈને તેઓ અત્યંત પ્રસન્ન થયા અને પોતાનો
પરિચય આપી ચારેય ભાઈઓને જીવિત કરી આપ્યા. અંદર ધારે તો અર્જુન ને ભીમ ને જીવતા કરી નાખે, પણ તોય નહોતું વિચાર્યું. ધર્મે તેમણે કહ્યું કે હું જ હરણ બનીને પેલા બ્રાહ્મણનું મંથન કાષ્ટ લઈ ગયો હતો. લ્યો આ મંથન કાષ્ટ. યુધિષ્ઠિરે કાષ્ટ લઈ બ્રાહ્મણ પાસે જઈ તેને સોંપી દીધું. યુધિષ્ઠિર જેટલા સદાચાર સંપન્ન હતા એટલા જ વિનયી પણ હતા. તેઓ સમાયોજિત વ્યવહાર કરવામાં ખૂબ કુશળ હતા. ગુરુજનોની માન મર્યાદાનું તેઓ હંમેશા ધ્યાન રાખતા. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તેઓ શિષ્ટાચારની મર્યાદાનું ઉલ્લંઘન ન કરતા હતા. મહાભારતના યુદ્ધના આરંભ વખતે જ્યારે બંને પક્ષની સેનાઓ યુદ્ધ માટે સજ્જ થઈને ઊભી હતી, ત્યારે તેમણે સૌ પ્રથમ શત્રુ સેનાની વચ્ચે જઈને પિતામહ ભીષ્મ, આચાર્ય દ્રોણ, કૃપાચાર્ય તથા મામા શલ્યના શરણોમાં પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. તેમના આવા વિનયભર્યા અને શિષ્ટ જનોચિત વ્યવહારથી તે સૌ ગુરુજનો અત્યંત પ્રસન્ન થયા અને તેઓએ હૃદયપૂર્વક પાંડવોના વિજયની મનોકામના કરી. ચારેય ગુરુજનોએ અન્યાયી કૌરવોના પક્ષે લડવા માટેની પોતાની લાચારી અને ખેદ વ્યક્ત કરતા એ લાચારીને પોતાની નબળાઈ તરીકે વર્ણવી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરના આદર્શ વ્યવહારનું અનુમોદન કર્યું. યુધિષ્ઠિરની સત્યવાદિતા તો જગત પ્રસિદ્ધ હતી. સૌ કોઈ જાણતા હતા કે તેઓ ભય અથવા લોભવશ થઈને ક્યારેય અસત્ય નથી બોલતા. તેમના તે સત્યનિષ્ઠાના બળ પર તેમના રથના પૈડા હંમેશા પૃથ્વીથી 4 આંગળ ઊંચા રહેતા. સત્યની તાકાતથી. જીવનમાં માત્ર એકવાર તેમણે અસત્ય વાત કરેલી. અશ્વત્થામા નામનો હાથી માર્યા ગયા પછી તેમણે દ્રોણાચાર્ય સમક્ષ એમ કહી દીધું કે અશ્વત્થામા માર્યો ગયો છે. આ એક વખતની સત્ય સ્તુતિથી તેમનો રથ પૃથ્વીને અડકીને ચાલવા લાગેલ. આ એકવાર ખોટું બોલ્યા એટલે પૃથ્વીને અડીને હાલવું પડે. અને તેમણે એક મુહૂર્ત ભર માટે કલ્પિત નરકનું દ્રશ્ય જોવું પડ્યું હતું. એક મુહૂર્ત પર. યુધિષ્ઠિર મહારાજની ઉદારતા અને અલૌકિક હતી. જ્યારે કૌરવોએ કોઈ પણ રીતે તેમનું રાજ્ય પાછું સોંપવાની વાત સ્વીકારી, ત્યારે તેઓ માત્ર 5 ગામ મેળવીને પણ સંતોષ માનવા તૈયાર હતા. શ્રી કૃષ્ણ સાથે દુર્યોધનને એમ કહેવડાવ્યું હતું કે જો મને અમારી ઈચ્છા મુજબ 5 ગામ આપી દેવામાં આવશે તો પણ અમે યુદ્ધ નહીં કરીએ. પરંતુ દુર્યોધને તો 100 ની અણી જેટલી પણ જમીન આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે તેમણે અનિચ્છાએ યુદ્ધ જાહેર કરવું પડ્યું. એટલું જ નહીં, જ્યારે દુર્યોધનની આખી સેના નાશ પામી હતી અને તે પોતે એક તળાવમાં જઈને છુપાઈ ગયો હતો, ત્યારે તેમણે તેની પાસે જઈને તેને છેલ્લી વાર યુદ્ધનો લલકાર કરતા કહી દીધું હતું કે તું અમારા 5 માંથી કોઈ પણ એક સાથે દ્વંદ્વ યુદ્ધ કરી શકે છે. અમારા 5 માંથી ગમે ની એક હારે, અમે 5 થી તને નહીં મારીએ. અને તે યુદ્ધમાં જો તું એકને પણ જીતી જઈશ તો આખું રાજ્ય તારું થઈ જશે. ભલા આ પ્રકારની ઉદાર શરત બીજો કોણ મૂકી શકે? પાંડવોમાં સૌથી અધિક બળવાન અને ગદા યુદ્ધમાં પ્રવીણ એવા ભીમસેન પણ જે દુર્યોધન સાથે મુકાબલો કરતા હિચકિચાટ અનુભવતો, તેની સાથે તે શરત લગાવી કે અમારામાંથી કોઈ એકને હરાવવાથી રાજ્ય તારું થઈ જશે. એ યુધિષ્ઠિર સમાન મહાનુભાવનું જ ગજુ હતું. જો કે અંતે ભીમસેન સાથે તેનું યુદ્ધ થયું અને તેમાં તે માર્યો ગયો. કદાચ ભીમને હરવી દીધો તો રાજ એનું જ હતું. યુદ્ધ સમાપ્તિ બાદ જ્યારે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ ગયો અને ધૃતરાષ્ટ્ર તથા ગાંધારી તેમની સાથે રહેવા લાગ્યા, તે વખતે તેમણે તેઓની સાથે એવો સુંદર વર્તાવ કર્યો કે તેઓ પોતાના પુત્રોના મરણનું દુઃખ ભૂલી ગયા. યુધિષ્ઠિરે તે બંનેને એટલો સુખનો અહેસાસ દેવડાવ્યો કે જેટલો તેમને પોતાના પુત્રો દ્વારા પણ મળ્યો ન હતો. તેઓ રાજ્યનો બધો કારભાર ધૃતરાષ્ટ્રની સલાહ લઈને જ કરતા
અને રાજકાજ કરતા તેમની સેવા માટે પૂરતો સમય કાઢતા. માતા કુંતી પણ સામગ્રી દ્રૌપદી તથા પોતાની અન્ય પુત્રવધુઓ સાથે રાખી દેવી ગાંધારીની સેવા કરતા હતા. તેઓ સૌએ એ વાતની વિશેષ કાળજી રાખતા કે ધૃતરાષ્ટ્ર અથવા ગાંધારી સાથે કોઈ એવી વાત ન થઈ જાય કે જેથી તેમનો પુત્ર શોક જાગૃત થાય. અંતે જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ પોતાનું શેષ જીવન વનમાં જઈને પસાર કરવાનું નક્કી કર્યું ત્યારે યુધિષ્ઠિરને ખૂબ જ દુઃખ થયું અને તેઓ પોતે પણ તેઓની સાથે વનમાં જવા તૈયાર થઈ ગયા. એ વખતે જ્યારે વ્યાસજીએ આવીને તેમને સમજાવ્યા ત્યારે જ તેમણે સમાધાન થયું. સતાએ માતા કુંતી તો પોતાના જેઠ જેઠાણીની સાથે જ ગયા અને છેવટ સુધી તેમની સેવામાં રહીને તેમની સાથે જ તેમણે પોતાનું શરીર પણ છોડ્યું. વનમાં જતા પહેલા ધૃતરાષ્ટ્રને પોતાના મૃત પુત્રો તથા અન્ય સંબંધીઓનું વિધિવત શ્રાદ્ધ કરાવવાની તેમજ તે સૌના કલ્યાણ માટે બ્રાહ્મણોને દાન આપવાની ઈચ્છા થઈ. યુધિષ્ઠિરને જ્યારે તેમની એ ઈચ્છાની જાણ થઈ ત્યારે તેમણે તરત જ વિદુરજી મારફતે કહેવડાવ્યું કે અર્જુન સહિત મારા પ્રાણ પર્યંત સર્વસ્વ આપને અર્પણ છે તથા તેમની ઈચ્છા કરતાંય વધુ ખર્ચ કરવાની ઉદાર દિલથી વ્યવસ્થા કરી આપી. પછી તો ધૃતરાષ્ટ્ર પૂર્ણ વિધિ વિધાનથી પોતાના મૃત સંબંધીઓનું શ્રાદ્ધ કર્યું અને બ્રાહ્મણોને અપરિમિત દાન આપ્યું. એ વખતે મહારાજ યુધિષ્ઠિરે ધૃતરાષ્ટ્રની આજ્ઞા અનુસાર ધન અને રત્નોની જાણે નદી વેવડાવી દીધી. જ્યાં 100 સુવર્ણ મુદ્રાની આજ્ઞા કરી ત્યાં 1000 આપવામાં આવી. જ્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વનમાં જવા લાગ્યા ત્યારે પાંડવો પોતાની રાણીઓ સાથે પગે ચાલી તેમને દૂર સુધી વળાવવા ગયા, જેને કારણે પાંડવોને મહાન વિપત્તિઓનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે તેમને વારસાગત અધિકારથી વંચિત રહેવું પડ્યું હતું અને અનેક પ્રકારના વનવાસના કષ્ટો સહન કરવા પડ્યા હતા. તેની હાજરીમાં જ તેના પુત્રોએ સતી શિરોમણી દ્રૌપદીનું ભરી સભામાં ઘોર અપમાન કર્યું હતું અને તેઓને ભિખારી જેવા બનાવી દીધા હતા, જેને અડધા રાજ્યને બદલે 5 ગામડા આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો, જેને પરિણામે બંને પક્ષે ભીષણ નરસંહાર થયો. એ ધૃતરાષ્ટ્ર પ્રત્યે આટલો નિશ્ચલ પ્રેમ ભાવ રાખવો અને છેવટ સુધી તેને સુખ પહોંચાડવાનો પૂરતો પ્રયત્ન કરવો એ યુધિષ્ઠિર જેવો મહાપુરુષ જ કરી શકે, બધાય નો કરી શકે. આપણાને કોઈ કંઈક કર્યું હોય તો આપણે ભાઈને ન મૂકતા, આપણે મૂકી. આ તો ભાઈ એના મોટા બાપા હતા અને છતાં એના હોય હામાં જ પીડા થાય ને આને શું રહેવા દીધું તો પછી છતાં એને ક્યારેય મન ઓલું નહોતું કર્યું. દુશ્મન પ્રત્યે પણ સદવ્યવહારના ઉદાહરણ જગતના ઇતિહાસમાં ઓછા જોવા મળે છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 હે સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતા